શું આપને ગોલોકધામની લીલાઓનું વર્ણન સાંભળીને ગોલોકધામ કેવું હશે તેવું મન થાય છે જાણવા માટે? તો આપણે શરૂ કરી રહ્યા છીએ શ્રી વલ્લભ અવતાર. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી વલ્લભ અવતારના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે પાપમોચીની એકાદશી છે. આના પછી કામદા એકાદશી આવશે, ત્યારે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની વધાઈ બેસશે અને એના પછીની 11 એટલે વરુથીની એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. એટલે વધાઈ સ્વરૂપે આપણે શ્રી વલ્લભ અવતાર શરૂ કરી રહ્યા છીએ. આ ગોલોકધામની ખૂબ જ સુંદર લીલાનું વર્ણન અહીં કર્યું છે. શું આપને ગોલોકધામની ખૂબ જ સુંદર લીલાનું વર્ણન સાંભળવાનું મન થાય છે કે જ્યાં આપણા શ્રી શ્યામ સુંદર, શ્રી રાધાજી, શ્રી યમુનાજી, અષ્ટસખાઓ, અષ્ટસખીઓ, યશોદાજી, રોહિણીજી, નંદરાયજી આ બધા જ છે અને ખૂબ જ સુંદર વર્ણન છે. આપણા મૂળ પુરુષ શ્રી મહાપ્રભુજી છે. આપણે શ્રી મહાપ્રભુજીનું તૃતીયાત્મક સ્વરૂપ જાણીએ છીએ. તો એ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ગોલોકમાં કઈ રીતે થયું અને શ્રી સ્વામિનીજીએ કેવા મનોરથો કર્યા અને પ્રભુએ કેવી લીલા કરી કે જેના કારણે શ્રી સ્વામિનીજીએ શ્રી મહાપ્રભુજીને ભૂતલ પર પધારવા માટેની આજ્ઞા આપી, તેનું ખૂબ જ સુંદર વર્ણન આ વલ્લભ અવતારમાં કરેલું છે. સૌપ્રથમ શ્રી વલ્લભ અવતારનું પહેલું પ્રકરણ શ્રી સ્વામિનીજીનો મનોરથ જોઈશું અને ત્યારબાદ આ નવલકથા જેને લખી છે એવા શ્રી ભોગીભાઈ શાહનો અનુભવ પણ સમજીશું કે જેના કારણે આપણને ખબર પડે કે કરે કરાવે શ્રીનાથજી. અને આ સાંભળ્યા પછી આપના ભાવની વૃદ્ધિ થશે જ. શ્યામ સુંદરના પ્યારા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના લાડીલા વૈષ્ણવો માટેનું જ આ સંકલન છે કે જેના કારણે આપણે આપણા પ્રાણપ્રિય એવા શ્રી મહાપ્રભુજીના ગોલોકધામની લીલાઓનું વર્ણન સાંભળીને એમના પ્રત્યે એમના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ રાખી શકીએ. અને એટલું સુંદર વર્ણન છે કે આપને એવું થશે કે હવે આગળ શું થવાનું હશે. અત્યારે નાના મોટા બધાઓને પિક્ચર જોવા ગમતા હોય છે, એટલે અહીં પણ એટલું સુંદર શૈલીમાં વર્ણન કર્યું છે કે નાનાથી લઈને મોટા બધાને આ શ્રી વલ્લભ અવતાર જરૂરથી ગમશે. કારણ કે મારી દીકરી પ્રાચી જ્યારે 4થું ધોરણ ભણતી હતી ને ત્યારે અમે આ શ્રી વલ્લભ અવતાર પુસ્તક પધરાવ્યું હતું અને ઉનાળાનું વેકેશન હતું. શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી રહ્યો હતો એટલે મેં એને કહ્યું કે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવે છે એટલે દરરોજ તું એક પ્રકરણ વાંચજે. તો એ દરરોજ એક પ્રકરણ વાંચતી અને તેને તાલાવેલી રહેતી કે હવે આગળ શું થશે. એટલે આપણે બધાને ખૂબ જ આનંદ આવવાનો છે. તો ચાલો શરૂ કરીએ શ્રી વલ્લભ અવતાર. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબોજરેણ વા સ્વીયાનાં તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનો ગ્રહતો જંતો સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ। આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની મંગલ વધાઈ નિમિત્તે શ્રી વલ્લભ અવતાર પુસ્તકમાંથી લઈ રહ્યા છીએ। ગયા પાઠમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી। હવે આ પ્રથમ પ્રકરણ શરૂ થઈ રહ્યું છે। પાઠ 1 શ્રી સ્વામિનીજીનો મનોરથ। ગોલકેશ્વરી શ્રી રાધા સ્વામિનીજીની પુષ્ટિ વિના જેની નિત્ય લીલા સૃષ્ટિના સામ્રાજ્યમાં કોઈને પણ પ્રવેશનો અધિકાર નથી, એવા એ પરમાનંદ સ્વરૂપ શ્રી ગોલકધામમાં આજે એક અલૌકિક દિવ્ય ઉત્સવનું આહલાદક વાતાવરણ સર્જાયું હતું। ચૈત્રી મહોત્સવની પૂર્વ તૈયારીમાં સમસ્ત ગોલોક હિલોળે ચડ્યું હતું। તે કોઈ સામાન્ય કે સાધારણ લૌકિક મહોત્સવ ન હતો। એ તો ગોલોકેશ્વરી શ્રી રાધાજીએ થોડા સમય પૂર્વે પ્રારંભેલો એક દિવ્ય મનોરથ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જતા એની પૂર્ણાહુતિ નિમિત્તે યોજાયેલ મહામંગલ અવસર હતો। બન્યું તો એવું કે નિત્ય નિકુંજ અને નિભૃત લીલાના એક ધારા આનંદ ઉલ્લાસથી અને હાસ વિલાસના પરંપરિત ગોલોકી વાતાવરણથી સ્વયં સ્વામિનીજી અત્યંત પરિતૃપ્ત થઈ ગયા હતા। આનંદનો અતિરેક કેવળ માનવીને જ અકળાવે એવું નથી। ક્યારેક સ્વર્ગીય દેવદેવીઓને પણ એની ભરપેટ તૃપ્તિનો ઓટકાર આવી જતો હોય છે અને તેઓ ઊંડે ઊંડે શોધ્યા કરતા હોય છે કોઈ એવું લીલા પરિવર્તન કે જેનાથી આનંદનો આવિષ્કાર કોઈ નૂતન સ્વરૂપે પુનઃ થતો રહે। વૈકુંઠવાસી દેવદેવીઓને આવી જિજ્ઞાસા અને ઝંખના અવારનવાર થયા કરે એ તો સમજાય એવું છે, પરંતુ ગોલોકના અધિષ્ઠાત્રી અને ભગવાન શ્રી કૃષ્ણના હૃદયેશ્વરી શ્રી રાધાજીને આવો ઉમળકો અને દોહદ કેમ થયા હશે એ કોઈ કહેતા કોઈને સમજાતું ન હતું। અલબત્ત ગોલોકના કેટલાક શાશ્વત લીલા અધિકારી પુણ્યાત્માઓને તો આ મહોત્સવ મનોરથ પાછળ કોઈને કોઈ દૈવી રહસ્યનો ગૂઢ સંકેત છુપાયો હોવાની આશંકા પહેલે જ દિવસે જન્મી ચૂકી હતી। એમાંય વળી ગોલોકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે એમણે આ પ્રસંગે એકવાર છાનામાના મલકાતા જોયા ત્યારે તો એમને પૂર્ણ પ્રતીતિ થઈ ચૂકી હતી કે માન ન માન પણ આ દિવ્ય મનોરથ સાકાર કરવા પાછળ ભગવદીય દૈવી જીવોના આત્મકલ્યાણનો કોઈ પાવનકારી આશય શ્રી હરિને અભિપ્રેત છે અને તેથી જે થાય તે ભગવત ભાવથી જોયા કરવાનો વિવેકપૂર્ણ સૌજન્ય દાખવીને સૌ ગૌલોકવાસીઓની સાથે આ શાશ્વત લીલા અધિકારીઓ પણ ભક્તિ માર્ગના પ્રથમ મનોરથી શ્રી સ્વામિનીજીના આદેશનું તત્સુખ સુખિત્વની ગોપીમય ભાવનાથી પાલન કરી રહ્યા હતા। હકીકતમાં સ્વામિનીજીને કોણ જાણે ક્યાંથી એવો માનવીય દોહદ થયો કે જે રીતે પૃથ્વીલોકની વ્રજભૂમિમાં વ્રજવાસી ગોપ ગોપાંગનાઓ વસંત પંચમીથી વસંત સંપાત દિન સુધી એટલે કે મહાસુદ પાંચમથી ચૈત્ર સુદ પાંચમ સુધીના પૂરા 2 મહિના વસંત ઉત્સવ ઉજવે છે, તે રીતે આપણે પણ આ વર્ષે શ્રી ગોલકધામમાં આપણી દિવ્યતા, અલૌકિકતા અને પ્રભુતાને શોભે એ રીતે એક અભૂતપૂર્વ મહોત્સવની ઉજવણી કરીએ। બસ પછી તો પોતાની કાર્યદક્ષ અને કલાસુદ ધરાવતી અષ્ટ સખીઓના સહયોગથી તેઓ શ્રીએ આ વસંત ઉત્સવની ઉજવણીનું સર્વાંગ સુંદર આયોજન તૈયાર કરાવ્યું। એટલું જ નહીં, નિર્ધારિત સમયગાળા દરમિયાન વચ્ચે વચ્ચે આવતા વિશિષ્ટ ઉત્સવો અને તહેવારો કેવી રીતે ઉજવવા તેની વિગતપૂર્ણ રૂપરેખા પણ અંકિત કરાવી। વળી એના અમલીકરણમાં જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં સર્વશ્રી યોગમાયા, અન્નપૂર્ણા, ચિત્રલેખા, તિલોત્તમા, છાયાદેવી, રતિદેવી, રંભા, મેનકા, ઉર્વશી આદિ દેવીઓની ને અપ્સરાઓની બહુમૂલ્ય સેવાઓનો પણ મહત્તમ લાભ લીધો। પરિણામે સ્વામિનીજીની મહેચ્છા અનુસાર બધું સાંગોપાંગ પાર પડ્યું।
રંગ રાગથી ઓગતી રંગપંચમી અને ફાગ નૃત્યની રણઝળતી હોળી ધૂળેટી ખૂબ ઉલ્લાસથી ઉજવાઈ ગયા. માઘી પૂર્ણિમાની અને ફાલ્ગુની પૂર્ણિમાની ચાંદની રાતોએ રાસેશ્વરી શ્રી રાધાજીના નેતૃત્વ હેઠળ સખી વૃંદે રાસ ઉલ્લાસનો દિવ્ય આનંદ પણ માણ્યો. વચ્ચે વચ્ચે નાના મોટા પ્રાસંગિક ઉત્સવો અને તહેવારો પણ શ્રી ગોલોકધામની આભાને અનુરૂપ ઉજવાયા. અને એમ કરતા કરતા આવી ગયો આજનો ચૈત્ર સુદ પાંચમનો વસંત સંપાત દિન, કે જેને આ ચિરસ્મરણીય મહોત્સવના પૂર્ણાહુતિ દિન તરીકે ઉજવવાની તડામાર તૈયારીઓ છેલ્લા 2 દિવસથી શ્રી ગોલોકધામમાં રાત દિવસ ચાલી રહી હતી. આજના આ સુમંગલ પર્વની નોંધપાત્ર વિશેષતા એ હતી કે અત્યાર સુધી પરોક્ષ રૂપે માત્ર આશીર્વાદ અને અમી દ્રષ્ટિની અનરાધાર વૃષ્ટિ દ્વારા પોતાના અંગભૂતા શ્રી સ્વામિનીજીના આ અલૌકિક મનોરથની સફળતા વાંચી રહેલા ભગવાન શ્રી કૃષ્ણ આજના આ પૂર્ણાહુતિ સમારંભ નિમિત્તે યોજાયેલ ત્રણેય દૈવીય મનોરથો એટલે કે મહારંગ ઉત્સવ, મહાપ્રસાદ ઉત્સવ અને મહારાસોત્સવ માં પ્રત્યક્ષ સહભાગી થવા પોતાના સમસ્ત પરિકર સાથે પધારવાના હતા. અને એટલે તો શ્રી રાધા પરિકરના સૌ સ્વજનો માટે આજનો આ અપૂર્વ ગોલોકી મહોત્સવ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય જેવો અવિસ્મરણીય બની રહેવાનો હતો. એમાંય તે શ્રી સ્વામિનીજીના હૃદય સાગરમાં તો આજે પરમાનંદની ભરતીના અદમ્ય ને અગમ્ય મોજા ઉછાળા મારતા હતા. સુદીર્ઘ સમયથી હૃદયમાં કંડારી રાખેલી કઈ મનોહર કલ્પનાઓ તથા સ્વામી મિલનના પ્રણય સુખની સુરમ્ય સરવાણીઓથી તરબતર થઈ ગયેલા તેઓ શ્રી ગઈકાલ રાતે તો બહુ મોડે સુધી નિદ્રા સુખ પણ માણી શક્યા ન હતા. અને આજ પ્રભાતે રોજ કરતા ઘણા વહેલા ઉત્થાન કરી ચૂકેલા શ્રી રાધિકાજી સ્વામીના મિલનની ઘડી જેમ જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ એટલા બધા હર્ષ વિભોર અને ભાવ વિભોર બનતા જતા હતા કે હવે તો એમનાથી કોઈ એક સ્થાને ધૈર્યથી ને સ્વસ્થતાથી ઠાડું પણ રહી શકાતું ન હતું. ઘડીમાં તેઓ રંગ ઉત્સવના સમિયાણે પહોંચી જતા તો ઘડીમાં મહાપ્રસાદ ઉત્સવના મંડપે આટો મારી આવતા, ઘડીમાં નૃત્ય કલા મંદિરે તો ઘડીમાં રાસોત્સવના મેદાને હરખઘેલી દોડાદોડ કરવામાં એમને એ વાતનો ખ્યાલ પણ ન રહ્યો કે હજી તો એમને ખુદને સાયં સ્નાન વિધિ પતાવીને વસ્ત્ર આભૂષણ તથા ષોડશ શ્રૃંગાર સજવાના તો બાકી જ છે ને આ બાજુ તો આમંત્રિતોનું આગમન તથા પારસ્પરિક મિલન તો ક્યારનાય ગતિમાન થઈ ચૂક્યા હતા. એ તો સારું થયું કે એમની અંતરંગ સખી શ્રી હિત અલીજીની ચતુર નજર ઓચિંતી એમના પર પડી ગઈ. નિત્ય સંગીની હિત અલીજીને પોતાના સ્વામિનીજીની મનોગત ભાવદશાનો તરત જ ખ્યાલ આવી ગયો. અરે આ તો હજી આમને આમ વિહર્યા કરે છે, રખેને કદાચ શ્યામ સુંદર નિર્ધારિત સમય કરતા થોડા વહેલા અહીં પહોંચશે તો આવા વેશે ને આવા પહેરવેશે એમનું સ્વાગત કરતા આ તો લાજીને મરી જશે. આવું વિચારીને લગભગ દોડતા એ તો એમની પાસે પહોંચી ગયા અને બાજુ પર બોલાવીને એમના કાનમાં સામે કિનારેથી આપના ગિરધર ગોપાલની ગરુડ નૌકા આ કિનારે હમણાં આવી પહોંચી સમજો એવું ઝડપથી કહીને શ્રી હિત અલી સ્વામિનીનો હાથ પકડીને એમને પરાણે લગભગ ખેંચીને એમના નિજ ભવનમાં દોરી ગઈ. પરંતુ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. એ વિધિ વિધાન કેવળ માનવ પ્રાણીઓને જ લાગુ પડે એવું થોડું છે. કાળની અકળ અને ગહન ગતિનો પાર દેવો પણ પામી શકતા નથી અને ક્યારેક તો સ્વયં ઈશ્વરને પણ જાણી જોઈને પોતાની જ રચેલી મોહમાયાની જાળમાં કાળ લીલાની અગમ્ય ગતિવિધિને આધીન થવાની સૌજન્યપૂર્ણ લીલા દેવી જીવોના કલ્યાણ અર્થે ખેલવાની ફરજ પડતી હોય છે. આજે અહીં પણ કંઈક આવું જ બન્યું. કેસરી વર્ણના દિવ્ય વસ્ત્રો પરિધાન કરીને અને આ વસ્ત્ર અનુરૂપ અલૌકિક આભૂષણો તથા ષોડશ શ્રૃંગાર સજીને અત્યંત હર્ષ ઉલ્લાસથી સ્વામી શ્રી કૃષ્ણનું ઉમળકાભેર સ્વાગત કરવા યમુનાજીને કિનારે સ્વામિનીજી પધાર્યા. તે અગાઉ તો સામે કિનારેથી આ કિનારે સતત આવજા કરતી નૌકાઓમાં શ્રી મુરલીધરના મોટા ભાગના સ્વજનો સખાગણ
આમંત્રિત પુણ્યાત્માઓ અને પરિજનો ક્રમશઃ આવી પહોંચ્યા હતા. નક્કી કર્યા મુજબ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજી એમનું ફૂલહારથી અને પુષ્પગુચ્છથી યથાયોગ્ય સ્વાગત કરીને ખૂબ સન્માનપૂર્વક એ સૌને અભિવાદન કક્ષે દોરી જવાની પ્રારંભિક વિધિ કરી રહ્યા હતા. હવે તો માત્ર શ્યામ સુંદરના જ આગમનની પ્રતીક્ષા થઈ રહી હતી. તેઓ શ્રી જેવા પધારે કે તરત જ સૌને મહારંગોત્સવના સમિયાણે પહોંચી જવાની આખરી સૂચના પ્રસારિત કરી દઈને શ્રી રાધાજી ચાતક નઈને શ્રી કૃષ્ણની રાહ જોતા જ યમુના કાંઠે ઠાડા હતા. સ્વામિનીજીની પડખે આવીને ઊભા રહી ગયેલા ચંદ્રાવલીજીએ એકાએક હાથના ઈશારે અને લલિતાજીએ હર્ષ ઉદ્ગાર સહ એમને સચેત કર્યા કે સામે કિનારે નિજ મંદિરના દ્વારે પ્રભુના પ્રસ્થાન પૂર્વેની વિધિવત હિલચાલ શરૂ થઈ ગઈ છે. અને રોમ રોમથી પુલકિત ને પ્રફુલ્લિત થઈ ઉઠેલા સ્વામિનીજીએ શું જોયું? ભગવાન શ્રી કૃષ્ણ નિજ મંદિર તરફથી લગભગ દોડતા જઈ રહેલા એક પ્રહરીએ યમુના ઘાટે પ્રભુની ગરુડ નૌકા હંકારવા સુસજ્જ થઈને બેઠેલા નાવિક દારૂકને મોઢેથી કંઈક કહ્યું. તે સાંભળીને હાફડા ફાફડા થઈ ગયેલા દારૂકે ઝડપથી નૌકાનું લંગર છોડ્યું અને કૂદીને તેમાં ચડી ગયા બાદ અત્યંત ત્વરિત ગતિએ હલેસા મારતો મારતો તે જ્યાં શ્રી સ્વામિનીજી ઠાડા હતા તે દિશા તરફ નૌકા લઈ જવા લાગ્યો. છેક છેલ્લી ઘડીએ આ રીતે શ્રી કૃષ્ણ વિનાની ખાલી નૌકા લઈને એકલા દારૂકને આવી રહેલો જોઈને કંઈક ચિંતિત અને આશ્ચર્ય વિમૂઢ થઈ ગયેલી બંને સખીઓએ શંકિત હૃદયે સ્વામિનીજી સામે મીટ માંડી અને આંખના ઈશારે એમની અનુમતિ પામીને એ બંને સખીઓ લગભગ કિનારે આવી પહોંચેલા દારૂકની સામે દોડી ગઈ. ઉતાવળે કિનારે કૂદી પડીને નૌકાને ઝટપટ લાંગરીને શ્રી રાધાજી તરફ આગળ ધપી રહેલા દારૂકે સ્વામિનીજીની આ બંને ચિર પરિચિત સખીઓને વંદન કર્યા ન કર્યા ને એ તો સીધો દેવીની સન્મુખ ઉપસ્થિત થઈ ગયો અને પ્રણામ કરીને નતમસ્તકે કહેવા લાગ્યો, મહાદેવી, પ્રભુએ આપને માટે એક ખાસ સંદેશ પાઠવ્યો છે. પૃથ્વીલોકથી એકાએક ગોલોકમાં પધારેલા દેવર્ષિ નારદજી સાથે સ્વામી અત્યારે એક ગંભીર સમસ્યા અંગે વિચાર વિમર્શ કરી રહ્યા છે. તેથી તેઓ શ્રી હમણાં આપની પાસે પધારે એવી કોઈ સંભાવના નથી. સ્વામીએ ખાસ કહેવડાવ્યું છે કે એમની રાહ ન જોતા આપ શ્રી નિયત કાર્યક્રમ તુરંત જ પ્રારંભ કરાવી દેશોજી. અને છેલ્લે એમ પણ જણાવ્યું છે કે જો શક્ય હશે તો તેઓ શ્રી મોડેથી નારદ મુનિને સાથે લઈને આપની મહેમાન ગતિ માણવા અવશ્ય પધારશે. અને આ શક્ય હશે તો એ શબ્દો પાછળ રહેલો અનિશ્ચિતતાનો ગર્ભિત અર્થ પામી જવા જેટલી ક્ષમતા તો આવા ઘણા બધા પૂર્વ અનુભવોને પ્રતાપે સ્વામીને આત્મસાત કરી ચૂક્યા હતા. થોડી ક્ષણો માટે તો આવા અણધાર્યા સંદેશાથી તેઓ ખુદ કિમ કર્તવ્ય મૂઢ અને શૂન્ય મનસ્ક બની ગયા. પરંતુ આવા અસાધારણ સંજોગોમાં જ એમની ઐશ્વર્યયુક્ત વિચક્ષણતા અને ઔદાર્યપૂર્ણ સૌજન્ય આપમેળે પ્રકટ થતા હતા. તેથી જાણે કંઈ બન્યો જ નથી એવી સ્વસ્થતા ને સાહજિકતા સ્વામિનીજીએ સત્વરે પ્રાપ્ત કરી લીધી. ભીતરનો રોષ અને અંતર્ગત આક્રોશ ભૂલે ચૂકે આવિર્ભૂત ન થઈ જાય તેની પૂર્ણ તકેદારી રાખીને આ માનુનીએ સામે કિનારે ઝળહળતા સ્વામીના નિજ મંદિર સામે મીટ માંડીને માર્મિક હાસ્ય કર્યું અને પછી દારૂકને તો એટલું જ કહીને વિદાય કરી લીધો કે હું આશા રાખું છું કે તું તારા સ્વામીને લઈને બને તેટલો વહેલો મારી સમક્ષ પુનઃ ઉપસ્થિત થાય. એમને કહેજે કે હું એમની પ્રતીક્ષા કરતી અહીં જ ઊભી રહી છું. અને પછી હતપ્રભ તથા દિગ્મોઢ થઈ ગયેલી પોતાની બંને સખીઓને બીજું કંઈ પણ ન કહેતા તેમને ખૂબ દ્રઢતા અને નિશ્ચયાત્મકતાથી સીધો આદેશ જ આપ્યો કે તમે બંને હવે ઝડ અહીંથી વિદાય થઈ જાઓ અને સામે કિનારે કોઈને સંભળાય એટલા પ્રચંડ નાદે ઢોલ નગારા તથા દુંદુંભી ભેરી શંખ ઇત્યાદિના બગનભેદી ગડગડાટ સાથે મહારંગોત્સવનો પ્રારંભ કરાવી દો. હવે આપણે કોઈની રાહ જોવાની જરૂર નથી. પરંતુ આપ એમ કંઈક બોલવા છતાં ચંદ્રાવલીજીને રાધિકાજીએ
રાધાજીએ હાથના ઈશારે અટકાવી દીધા અને કહી દીધું કે મારી ચિંતા છોડી દો, હું અહીંથી ખસવાની નથી, પરંતુ મારી અનુપસ્થિતિ ત્યાં કોઈને વર્તાય નહીં એટલા ખાતર તમે બંને ખૂબ હસી ખુશીથી અને હર્ષ ઉલ્લાસથી રંગોત્સવમાં સક્રિય ભાગ લો એવો મારો તમને સ્પષ્ટ આદેશ છે. મહેરબાની કરીને હવે તમે બંને ત્વરિત ગતિએ ત્યાં પહોંચી જાઓ. જાઓ કહીને સાડીનો છેડો દાંતમાં દબાવીને શ્રી રાધિકાજી આડું જોઈ ગયા અને પોતાની આ સ્વમાની ને માનુની સ્વામિનીને પહેલેથી લક્ષિક ઓળખતી આ બંને સખીઓ એક ક્ષણાર્ધમાં જ સમજી ગઈ કે અમને આ જાતનો આદેશ આપીને ઝડપથી મુખારવી ફેરવી લેનાર આ કોમલાંગીના ફૂલથી એ કોમળ હૃદય પર શ્રી કૃષ્ણના નિષ્ઠુર સંદેશાનો કેવો પ્રચંડ વજ્રાઘાત થયો છે. પોતાના પ્રાણેશ્વરના હાર્દિક અભિનંદન પ્રાપ્ત કરવા અનન્યતા, તદાધીનતા અને તત્સુખ સુખિત્વની ઉચ્ચતમ ભાવનાથી જેમને રાત દિન જોયા વિના આ ત્રિવિધ મહોત્સવો ઉજવવાની તડામાર તૈયારીઓ કરાવી હોય અને સ્વામી હમણાં પધારશે એવા દ્રઢ વિશ્વાસથી જે પ્રેમ દીવાની પોતાના પ્રણયચંદ્રના આગમનની ચાતક નજરે પ્રતીક્ષા કરી રહી હોય એને એકાએક આવો અણધાર્યો ને અકલ્પ્ય સંદેશો મળે તો એની શી મનોદશા થાય. શ્યામ સુંદરના આવા કઠોર અને હૃદયભેદક વ્યવહારથી માનભંગ અને હતોત્સાહ થઈ ગયેલી આ માનુની હવે પોતાના સ્વામીથી રિસાઈ જઈને શું કરશે ને શું નહીં કરે એની ભારે ચિંતામાં પડી ગયેલી આ બંને સખીઓ સમય સૂચકતા વાપરીને કોઈ પણ જાતની વધુ ચર્ચા કર્યા વિના યંત્રવત તેમને પ્રણામ કરીને ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગઈ. પરંતુ ઊભે રસ્તે એમને બંનેને સતત એ વાતનું જ દુઃખ થયા કર્યું કે સ્વામિનીએ અને અમે બધાએ સાથે મળીને કેટલા દિવસથી રાત દિવસ જોયા વિના કરેલી અથાગ મહેનત પર અંતે તો પાણી જ ફરી વળ્યું ને. એકવાર પધારીને નજરો નજર નિહાળ્યું હોત તો શ્યામ સુંદરને પણ ખ્યાલ આવત કે એમની પ્રશંસા પામવા માટે એમની હૃદયેશ્વરીએ આ ત્રિમહોત્સવની ઉજવણી નિમિત્તે અમારી પાસે કેવી અકલ્પ્ય તૈયારીઓ કરાવી હતી, કેવા નયનરમ્ય મંડપો રચાવ્યા હતા અને એમાં કેવી અદ્ભુત સુવ્યવસ્થાઓ ઊભી કરાવી હતી. ચંદ્રાવલીજી અને લલિતાજીની દ્રષ્ટિ સમક્ષ અત્યારે એ બધું તાદ્રશ્ય થઈ આવતા લાગણીશીલ આ બંને સખીઓની આંખોમાં સ્વામિનીનું સ્વપ્ન રોડાઈ ગયું. તેના આઘાતથી ઝરઝરિયા આવી ગયા. એમની વાત તદ્દન સાચી હતી. પોતાના દિવ્ય મનોરથની પૂર્ણાહુતિ પ્રસંગે આયોજિત કરેલા ત્રિમહોત્સવનું સ્વામિનીજીએ કરાવેલું આયોજન ગોલોકમાં ક્યારેય જોવા ન મળ્યું હોય એવું અનુપમ અને અપૂર્વ હતું. અગાઉથી નક્કી થયા મુજબ શ્રી યમુનાજીના વામ તટે ઉજવાનારા આ ત્રિવિધ મહોત્સવો માટે 3 પૃથક કલા મંડપોનું ભવ્યતમ નિર્માણ થયું હતું. શ્રી રાધા સદનના સુરમ્ય પ્રાંગણમાં સજાવાયેલા પ્રથમ સમિયાણામાં મહારંગોત્સવ ખેલાવાનો હતો, જેની રંગરોગાન ભરી સજાવટમાં સ્વયં રતિ દેવી અને રંભાની આગેવાની હેઠળ સેંકડો કિંકરીગણ ઉત્સાહભરી દોડાદોડ કરી રહ્યા હતા. શ્રી સ્વામિનીજીની આજ્ઞા અનુસાર સમિયાણાના પ્રવેશ દ્વારની જમણી બાજુએ મેઘધનુષના સપ્તરંગી 7 કક્ષ, શ્રી રાધાજીની લલિતાજી સિવાયની 7 સખીઓને બિરાજવા માટે સજાવવામાં આવ્યા હતા. એ 7 સખીઓ વિશાખા, ચિત્રા, ઇન્દ્રલેખા, ચંપકલતા, રંગદેવી, તુંગવિદ્યા અને શ્રીદેવીને શ્રી સ્વામિનીજી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જે મેઘધનુષી રંગના કક્ષમાં એમને રંગ છટકાવ અર્થે બિરાજવાનું હતું તે રંગના જ વસ્ત્ર આભૂષણો તે દરેકે પરિધાન કરવાના હતા. વળી આ જ સમિયાણાની ડાબી બાજુએ બરાબર સામે ઊભા કરાયેલા અન્ય 7 કક્ષમાં આ સપ્ત સખીઓની પોતપોતાની સહસખીઓ સુવર્ણ થાળોમાં ગુલાબજળ અને ગુલાબ પાંખડીઓની સાથે અબીલ, ગુલાલ, કુમકુમ, હરિદ્રા વગેરે ગોઠવીને શ્રી કૃષ્ણ તથા એમના સખા વૃંદના સ્વાગત અર્થે સુસજ્જ રહે એવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. આ મહારંગોત્સવ સમિયાણાની બરાબર સામેની દિશાએ 3 કલાત્મક કમલ આસનો
નિયુક્ત કરાયા હતા, જે પૈકી વચ્ચેના કમલ આસન પર સ્વયં સ્વામિનીજી આરૂઢ થવાના હતા અને એમની ડાબી જમણી બાજુએ અનુક્રમે ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજી આસનસ્થ થવાના હતા. યોજના એ પ્રકારની હતી કે આ સમિયાણામાં પ્રવેશીને શ્રી શ્યામસુંદર અને એમનું સખાવૃંદ જેવું આગળ વધે અને વચ્ચેના ખુલ્લા ચોકમાં પધારે કે તરત જ સમિયાણાની ત્રણેય દિશાઓથી રંગભરી પિચકારીઓનો તથા ખોબલે ખોબલે અબીલ ગુલાલ ઇત્યાદિનો પ્રચંડ મારો શરૂ કરીને આ મહારંગોત્સવનો પ્રારંભ કરવો અને પછી તો જે રંગીલી રમઝટ જામે તે નજરે નિહાળવાનો લાવો લૂંટવા આખું ગોલોકધામ અત્યંત ઉત્સુક બની જવાનું હતું. મહારંગોત્સવનો દિવ્ય આનંદ મન મૂકીને માણી લીધા બાદ રંગાયેલા અને ભીંજાયેલા સૌ કોઈના સ્નાન માટેની પણ સુવ્યવસ્થિત યોજના આયોજિત કરાઈ હતી. સમિયાણાથી થોડે દૂર આવેલા એક વિશાળ પ્રાકૃતિક સ્નાન કુંડમાં સમૂહ સ્નાન માટેની તથા શ્રી રાધા પરિકરની પ્રત્યેક સખી સહસખીના આવાસ સ્થિત સ્નાનાગારમાં વ્યક્તિગત સ્નાન માટેની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. એમાંય તે શ્રી કૃષ્ણના અભ્યંગ સ્નાન માટેની તો ખાસ અલાયદી વ્યવસ્થા શ્રી સ્વામિનીજીના અંગત સ્નાન ગૃહમાં કરવામાં આવી હતી, જ્યાં પ્રભુના શ્રીઅંગ પર ચોડવા માટેનો અત્તર, સુખડ ફૂલેલનો મધમધતો ઉબટન, સુહાતું જળ, સ્વચ્છ અંગૂછો ઉપરાંત પીળો પીતાંબર, રેશમી ઉપરણો ઇત્યાદિ તો શ્રી સ્વામિનીજી પોતાના શ્રી હસ્તે ગોઠવીને તૈયાર રાખવાના હતા. સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ સમૂહમાં મિષ્ટ પ્રસાદ આરોગવાનો, ભોજનાનંદ માણવા મહાપ્રસાદોત્સવની જે સુવિધા સુનિશ્ચિત થઈ હતી તે માટે શ્રી સ્વામિનીજીના રાધા અવતારની વ્રજલીલાના જનેતા શ્રી કીર્તિદાજીના સુનિકેતને સુંદર ઉદ્યાનથી આવૃત પ્રટાંગણમાં દ્વિતીય ભવ્ય સમિયાણાનું નિર્માણ થયું હતું. શ્રી રાધા પરિકરની પ્રૌઢ અને પરિપક્વ ગોપાંગનાઓ તથા એમનો પાકશાસ્ત્ર પ્રવીણ સેવક સેવિકાગણ ગત રાત્રિથી જ મહાપ્રસાદની સ્વાદિષ્ટ સામગ્રીઓ સિદ્ધ કરવાના કાર્યમાં પ્રવિષ્ટ થઈ ચૂક્યો હતો. સ્વયં અન્નપૂર્ણા દેવી અને છાયા દેવીના નેતૃત્વ હેઠળ આયોજિત આ મહાપ્રસાદોત્સવમાં શ્રી રાધા સ્વામીની અને શ્રી શ્યામ સુંદર બંનેનો પરિવાર તથા સમસ્ત ગોલોકી દિવ્યાત્માઓ એક સાથે બિરાજીને સમૂહ ભોજનનો રસાસ્વાદ માણી શકે એ હેતુથી વિશાળ અને સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થાનું દબદબાભર્યું આયોજન થયું હતું. રત્નજડિત બાજોઠો પર કનકના થાળી વાટકા અને રજતના લોટા પ્યાલા ગોઠવીને તૈયાર રખાયા હતા. ફરી એકવાર રત્નજડિત બાજોઠો પર કનકના થાળી વાટકા અને રજતના લોટીજી પ્યાલા ગોઠવીને તૈયાર રખાયા હતા. શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય એવી અંકુરી, ખૂવો, લૂચઈ ઇત્યાદિની અનસખડી સામગ્રી તથા અન્ય સૌ માટે ભાતની સખડી સામગ્રી માતા કીર્તિદાજીની અંગત દેખરેખ હેઠળ સિદ્ધ થઈ રહી હતી. પ્રસાદ આરોગ્યા બાદ હાથ ખાસા કરવાની તેમજ જલપાનની અલાયદી વ્યવસ્થા સમિયાણાની ડાબી બાજુએ ઊભી કરવામાં આવી હતી. ભોજન અંતે મુખવાસમાં ધરવાના પાનના બીડા સિદ્ધ કરવા માટે એ સેવાના નિષ્ણાંત સેવકો સવારથી કામે લાગી ગયા હતા. આ સમિયાણામાંથી બહાર નીકળવાના દરવાજાની બંને બાજુએ ઊંચે ગોઠવવામાં આવેલી સુવર્ણ કુંડીઓમાં સોનાના વરખવાળા પર્યાપ્ત પાનબીડા સમયસર સજ્જ રાખવાની સૂચના પણ અપાઈ ગઈ હતી. મહાપ્રસાદોત્સવ પરિપૂર્ણ થયા બાદ અને મોડી રાતે ખેલનારા ભવ્ય મહારાસોત્સવનો પ્રારંભ થાય તે બેની વચ્ચેના સમયગાળામાં આમંત્રિત મહેમાનોને જે રીતે વિશ્રામ આનંદ માણવો હોય તે રીતે માણવા માટેની પણ વૈવિધ્યપૂર્ણ સુવિધાઓ આયોજિત કરવામાં આવી હતી. શ્રી પ્રિયાજી વાટિકામાં પ્રત્યેક વૃક્ષની ડાળે પુષ્પવેલીથી ગૂંથેલા સંખ્યાબંધ કલાત્મક ઝૂલા ઝૂલતા મૂકવામાં આવ્યા હતા. વળી મહેમાન ગૃહના પ્રત્યેક કક્ષમાં સર્વ પ્રકારની વિશ્રામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. એટલું જ નહીં, જેમને વિશ્રામ કરતા કરતા મનોરંજનનો અભિનવ આનંદ માણવો હોય તેમને માટે નૃત્ય કલા મંડપના વિશાળ પ્રેક્ષક ગૃહમાં મખમલી ગાદી તકિયા બિછાવી રાખવામાં આવ્યા હતા, જ્યાં સ્વયં વાગ્દેવીના દિગ્દર્શન હેઠળ
સ્વર્ગભૂમિથી ખાસ આમંત્રિત અપ્સરા ગંધર્વનું એક વાદ્ય મંડળ આજના વસંતોત્સવને સુસંગત નૃત્ય ગાનનો આનંદ સાગર લહેરાવવા સુસજ્જ થઈ રહ્યું હતું. અને છેલ્લે આજના આ દિવ્ય ઉત્સવની પૂર્ણાહુતિનો અંતિમ અને આહલાદક કાર્યક્રમ તો હતો મોડી રાત્રે શરૂ થનારો મહારાસોત્સવ. શ્યામ સુંદર, મુરલી મનોહર, નંદનંદન, ગિરધારી શ્રી કૃષ્ણના હૃદય સ્પર્શી વેણુવાદનથી જેનો મંગલ ઉપાડ થવાનો હતો તે આ મહારાસ લીલાની સંપૂર્ણ જવાબદારી રાસેશ્વરી, નિત્ય નિકુંજેશ્વરી, ગોલોકેશ્વરી, પરમેશ્વરી શ્રી રાધા સ્વામીની સ્વયં સંભાળી રહ્યા હતા. શ્રી યમુનાજીની નિકટવર્તી પુષ્પ નિકુંજના એક વિશાળ પ્રાંગણમાં ખેલાનારા આ ગોલોકી મહારાસોત્સવમાં સહભાગી થવાનો અધિકાર તો શ્યામાના કૃપાપાત્ર સખા સખી વૃંદ અને ગોપ ગોપી વૃંદ સિવાય અન્ય કોઈને ન હતો. તેથી પોતાની આ અંગત નિકુંજની આંતરબાહ્ય સજાવટ માટે શ્રી રાધાજીને પોતાની અંતરંગ સખીઓ સિવાય અન્ય કોઈની સેવા સ્વીકૃત ન હતી. ફલસ્વરૂપ આજ વહેલી સવારથી તેઓ શ્રી સ્વયં ત્યાં ઉપસ્થિત રહીને પોતાના દોહજન્ય મનોરથનું મહાત્મ્ય જળવાય એ રીતે રાસોત્સવને લગતી કેટલીક જાહેર અને કેટલીક ગોપનીય સુવિધા સંબંધી ખૂબ જ ચોકસાઈપૂર્વકની સૂચનાઓ આપીને આવ્યા હતા. તે આ બંને સખીઓને બરાબર સુવિદિત હતું, પરંતુ છેક છેલ્લી ઘડીએ આ હૃદયભેદક સંદેશો આવ્યો અને શ્યામ સુંદર સમયસર ન આવી શક્યા. એને કારણે આ ભવ્ય તૈયારી અને અથાગ પરિશ્રમ એળે ગયો એવું મનોમન વિચારતી ને મનમાં દુઃખી થતી રાધાજીની બંને સખીઓ ઉત્સવ સ્થળે જવા રવાના થઈ ગઈ. અને આ બાજુ પછી તો સ્વામિનીએ શ્યામ સુંદરની કઈ રાહ જોઈ છે. રંગોત્સવે પતી ગયો અને સ્નાનોત્સવ પણ પૂરો થયો, છતાં શ્રી રાધિકાજી કે શ્રી કૃષ્ણ કોઈ મંડપમાં પધાર્યા નહીં. ત્યારે સવિશેષ ચિંતાતુર થઈ ગયેલા માતા યશોદાજી તથા કીર્તિદાજીએ રાધાજીની અંગત સખી શ્રી હિતલીજીને યમુના કિનારે મોકલ્યા. ચિંતિત અને મ્લાન વદને લગભગ દોડતા યમુના કાંઠે આવી પહોંચેલા હિતલીજીએ જોયું તો સ્વામિનીજી તો તદ્દન અચલ ને અટલ મુદ્રામાં ધ્યાનસ્થ થઈને શ્રી યમુના તટની વાલુકા પર પદ્માસન વાળીને આરસ પ્રતિમાવત બિરાજમાન થયેલા હતા. શુક્લ પક્ષની ચૈત્રી પાંચમની ચાંદીનો ઉજાસ પૃથ્વીવાસીઓને ભલે એકાદ પ્રહર માણવા મળતો હોય, પરંતુ અહીં ગોલોકમાં તો આજનો મહારાસોત્સવ નજરે નિહાળવા શશાંક પોતાની શશિકળા સહસ્ત્ર રશ્મિથી રેલાવતો ગોલોકી ગગન પર ઝંપુડી રહ્યો હતો. અને આ પૂર્ણ ચંદ્ર પ્રકાશમાં શ્રી હિતલીએ યમુનાને સામે કિનારે જોયું તો ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિરના દ્વારે સર્વ ચોકીદારો યથાવત ઊભા હતા અને સામે કિનારે લાગરેલી એકમાત્ર ગરુડ નૌકામાં લમણે હાથ દઈને બેઠેલો દારૂક પોતાના સ્વામીની કાગને ડોળે રાહ જોઈ રહ્યો હતો. થોડી ક્ષણો સુધી પોતાનો દ્રષ્ટિદોર અપલક જોડી રાખ્યા બાદ જ્યારે હિતલીજીને લાગ્યું કે હવે શ્રી રાધા રમણની રાહ જોવાનો કોઈ અર્થ નથી, ત્યારે તેઓએ શ્રી સ્વામિનીજીનો ચરણ સ્પર્શ કરીને બેઉ કર જોડી આર્દ્ર સ્વરે કહેવા માંડ્યું, દેવીજી, બંને માતા મહોદયા સહિત સર્વે સ્વજનો અને મહેમાનો આપની અત્યંત આતુરતાથી રાહ જોતા મહાપ્રસાદોત્સવના પ્રવેશ દ્વારે ઊભા રહ્યા છે. આપ શ્રી જો પ્રસાદ આરોગવા પણ નહીં પધારો તો એ સૌ પ્રસાદનો પરિત્યાગ કરશે. એવી વિષમ પરિસ્થિતિ સર્જાતા હું દોડતી આપને તેડવા આવી છું. હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આપ શ્રી હવે વિના વિલંબે ત્યાં પધારો. પછી કાલે સવારે આપણે જે ઠપકો સ્વામીને આપવો હોય તે આપજો અને જેટલું રીસાવવું હોય એટલું રીસાજો. શ્યામ સુંદરે આજે કરેલી આપણા ઉત્સવની ઉપેક્ષા સાચી જ અક્ષમ્ય છે એવું અમને બધાને લાગ્યું છે અને અમે બધા આપની સાથે જ છીએ. પરંતુ અત્યારે આપ ગમે તેટલી હઠ પકડશો કે માનમાં રહેશો તો એની કોઈ અસર સામે કિનારે થવાની નથી. તેથી હું આપને આગ્રહભરી વિનંતી કરું છું કે અત્યારે સ્વસ્થ થઈ જાઓ અને ચાલો મારી સાથે. એક આપના આ માની વલણને કારણે સમસ્ત ગોલોકી પરિવારના આત્માઓને દુઃખ થાય અને સૌ ભૂખ્યા પાછા જાય તો એમાં આપનો
ને શ્યામ સુંદરનું સારું નહીં દેખાય. કહેતા કહેતા તો શ્રી હિતલીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અને ત્યારે કેવળ એક મારે ખાતર બંને પરિકરના સ્વજનોને દુખી દુખી શા માટે કરવા એવું મનમાં વિચારીને દયાના દેવી સ્વામિનીજી હૃદય પર પથ્થર મૂકીને સત્ય ઊભા થયા. અને જતા જતા છેલ્લે એક ઉડતી નજર શ્રી કૃષ્ણના નિજ મંદિર પર ઠેરવીને પછી ઊનો નિશ્વાસ નાખ્યો. સખી હિતલીજીના કંધે પોતાનો શ્રીહસ્ત મૂકીને પછી ધીરે ધીરે મહાપ્રસાદ ઉત્સવમાં ના સમિયાણા ભણી આગળ વધી રહેલા સ્વામિનીએ પોતાના હૈયાની રૂંધાયેલી વરાળ આ અંગત સખી સમક્ષ ઠાલવતા મંદ મંદ સ્વરે ફક્ત આટલું જ કહ્યું કે સખી, નિષ્ઠુર નંદ કિશોર બ્રજમાં પણ નહોતું દીધું અને સુદીર્ઘ રાધાવતાર દરમિયાન ક્યારે નહોતું આપ્યું. એટલું માનસિક કષ્ટ અને ઊંડો આઘાત મને આજે આપ્યા છે. સજની, આવો નિષ્ઠુર વ્યવહાર કરતા એમનો જીવ ચાલ્યો હશે એ જ મને તો સમજાતું નથી. આવું અપમાન અને આવી ઘોર ઉપેક્ષા, અને એ પણ વગર વાંકે અને વિના અપરાધે. હરે હરે, આવું થશે એની તો મને સ્વપ્નેય કલ્પના નહોતી. બોલતા બોલતા શ્રી સ્વામિનીજી એકાએક ઊભા રહી ગયા અને ફરી પાછી દૂર દૂર દેખાતા નિજ મંદિરના કાંગરા પર એક સૂચક નજર નાખીને મનોમન કંઈક બોલ્યા, જે શ્રી હિતલીજીને સંભળાયું નહીં, પણ એટલું જરૂર સમજાયું કે સ્વામિનીએ હમણાં હવામાં પ્રસારિત કરેલા અગમ્ય શબ્દો શ્રી કૃષ્ણ જ્યાં બેઠા હશે ત્યાં એમના હૃદયમાં શૂળની પેઠે ભૂંકાયા વિના નહીં રહે. પછી આગળ વધવા શ્રી ચરણ ઉપાડતા જાણે સ્વગત બોલતા હોય એમ શ્રી સ્વામિની કહેવા લાગ્યા, તમારે ખરેખર જો આવવું જ હોત ને નંદલાલ, તો તમે ઊભા આવીને પણ મને મોં બતાવી ગયા હોત. પણ જેને આવવું જ ન હોય અને મારા મનોરથ પર પાણી જ ફેરવી દેવું હોય ને, એ તો આવું જ કરે. કંઈ વાંધો નહીં, તમને જે ગમ્યું તે ખરું. બાકી નારદજીનું આગમન એ તો એક બહાનું છે. બહાનું. હું તમને ક્યાં નથી ઓળખતી. કોઈ ને કોઈ નિમિત્ત શોધવું એ જ તમારી નટખટ વિદ્યા છે. ને નટવર, વિચાર વિમર્શ કરવા માટે તમને શું આજ મુહૂર્ત મળ્યું? કાલ સવારે નિરાતે જ્ઞાન ગોષ્ઠી કરતા શું તમને નહોતું આવડતું? અને નારદજી ઓછા ભાગી જવાના હતા? આ તો બધા તમારા ખેલ છે. ગોવિંદા, મનમાં કંઈ બીજું જ છે ને નિમિત્ત બનાવી દીધા બાપડા નારદજીને. હવે મને પણ સમજાઈ ગયું છે કે તમારો મારા પરનો હેતભાવ, લાગણી, પ્રેમ એ બધું નાટક જ છે. એક લીલા માત્ર છે. તમારી ગોલોકની દેવી ભૂમિ પર પ્રગટેલો મારા મનનો આ સ્ત્રીજન્ય દોહદ અને આ માનવીય મનોરથ પહેલેથી જ તમને રુચિકર નહોતા લાગ્યા, અને એટલે જ કિનારે આવેલું મારું નાવ ડૂબાડી દેવા અને પૂર્ણાહુતિના દિવસે જ બધાની હાજરીમાં મારું હળહળતું અપમાન કરવા. ગિરધારીલાલ, તમે જાણી જોઈને આ મારો પાસો. અને બાકીના શબ્દો સ્વામિનીજીના ગદગદ થઈ ગયેલા શ્રીકંઠમાંથી માંડ બહાર નીકળે ત્યાં સુધીમાં તો રસ્તો કપાઈ ગયો અને મહાપ્રસાદોત્સવના મંડપના પ્રવેશ દ્વારે એમની ઊંચા જીવે પ્રતીક્ષા કરતી વિશાળ જનમેદીએ જ્યારે આ ગોલકેશ્વરીને પોતાની તરફ પધારી રહેલા દૂરથી નિહાળ્યા કે તરત એમના પુણ્ય નામની ઉપરા ઉપરી જય બોલાવતા ગગનભેદી નારા લગાવીને તેમણે આખા ગોલોકને ગુંજારિત કરી દીધું. મનોરથ મનમાં રહી ગયો, પડ્યો રંગમાં ભંગ. મનોરથ મનમાં રહી ગયો, પડ્યો રંગમાં ભંગ. સ્વામિનીનો ચૂરચૂર થયો, હૈયા તણો ઉમંગ. સ્વામિનીજીનો ચૂરચૂર થયો, હૈયા તણો ઉમંગ. આજ મુહૂર્ત તમને મળ્યું કરવા નારદ સંગ. આજ મુહૂર્ત તમને મળ્યું કરવા નારદ સંગ. ધુઆ પુઆ થયા સ્વામીની ક્ષુબ્ધ અંગો અંગ. ધુઆ પુઆ થયા સ્વામીની ક્ષુબ્ધ અંગો અંગ. આ રીતે શ્રી સ્વામિનીજીનો મનોરથ નામનું પહેલું પ્રકરણ અહીં વિરામ લે છે. બીજા પ્રકરણનું નામ છે શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે હવે આગળ શું થશે તે આપણે આવતા પાઠમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરીએ
અને આપણે પણ આ ગોલોકની લીલામાં મન પરોવીને આજ રાતે તેનું લીલા ચિંતન કરીએ. આવતા પાઠમાં શું આગળ થાય છે તે આપણે જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને આપણે આ સાંભળીએ છીએ તો એમ થાય કે આપણે પણ ગોલોકમાં જ છીએ અને આપણે આ બધું જોઈ રહ્યા છીએ સાક્ષી ભાવે, એવો અનુભવ થાય છે. ખૂબ જ એટલે ખૂબ જ સુંદર પુસ્તક છે અને આપણને થશે કે આવો સુંદર ભાવ છે. ખૂબ એટલે ખૂબ સુંદર શૈલીમાં, રસમય શૈલીમાં આ લખાયેલું પુસ્તક છે. આ રીતે શ્રી સ્વામિનીજીનો મનોરથ નામનું પ્રકરણ શ્રી વલ્લભ અવતારનું અહીં વિરામ લે છે. જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરશો, કેમ કે ખૂબ જ સુંદર પ્રસંગ છે. અહીં બેઠા બેઠા આપણે ગોલોકમાં એક આંટો મારી આવ્યા તેવું લાગે છે. જય શ્રી કૃષ્ણ. एक बड़ो आधार कली में, एक बड़ो आधार श्री लक्ष्मण गृहे श्री वल्लभ आन लियो अवतार कली में, एक बड़ो સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે આપણે આ શ્રી વલ્લભ અવતાર શરૂ કરી રહ્યા છીએ કે જેમાં ગોલોકની લીલાનું વર્ણન છે. ખૂબ જ સુંદર રીતે અહીં શ્રી ભોગીભાઈ શાહે વલ્લભ અવતારનું વર્ણન કર્યું છે. એટલે સૌપ્રથમ આપણે તેની શ્રી ભોગીભાઈ શાહની અનુભૂતિની અભિવ્યક્તિ જોઈશું. શ્રી કૃષ્ણ કૃપાહી કેવલમ 1987 ના ફેબ્રુઆરીની 26મી તારીખે મારી ષષ્ઠી પૂર્તિ ઉજવવા મિત્રો, સ્વજનો, શુભેચ્છકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કૃત નિશ્ચયી હતા. ત્યારે આ પ્રસંગ નિમિત્તે શિષ્ટ સમાજને કંઈક સર્જન પુષ્પ અર્પણ કરવાની ભગવત ભાવનાથી મેં શ્રી રાધા શક્તિ રહસ્ય નામની એક પુસ્તિકા માત્ર 3 જ મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર કરી, જે ખરેખર તો શ્રી કૃષ્ણની આહલાદીની શક્તિ, શ્રી રાધા એ વિષય પર પીએચડી કરવાની અભિલાષાએ મેં 1985 થી આરંભેલ અધિકૃત અધ્યયનની જ નિષ્પત્તિ હતી. આ બધું શ્રી ભોગીભાઈ શાહ કહી રહ્યા છે. મારી પ્રથમ ધાર્મિક મૌલિક નવલકથા શ્રી રાધા અવતાર ને માન્યામાં ને કલ્પનામાં ન આવે એટલી હદે લોકપ્રિયતા સાંપડી. ચારે બાજુઓથી જેમ જેમ પ્રશંસનીય પ્રતિભાવો પ્રાપ્ત થતા ગયા તેમ તેમ હું શ્રી રાધા ભક્તિ સાહિત્યના રંગે વધુ ને વધુ રંગાતો ગયો. શિષ્ટ ધાર્મિક સાહિત્યના સુગ્ન વાચકોએ જ નહીં, સર્વશ્રી યશવંતભાઈ શુક્લ, ડોક્ટર રમણલાલ જોશી, ડોક્ટર ચંદ્રકાંત શેઠ, પ્રિયકાંત પરીખ, શ્રી કનૈયાલાલ જોશી, શ્રી રજનીકુમાર પંડ્યા જેવા સમર્થ સાહિત્યકારોએ, સંત સમાજની અગ્રગણ્ય વિભૂતિઓએ અને ભગવદ આચાર્ય કથાકારો, પ્રવક્તાઓએ ફોન દ્વારા, પત્રો દ્વારા, કોલમો લેખો દ્વારા, મારા કથા પ્રવચન દ્વારા શ્રી રાધા અવતારને મુક્ત કંઠે વખાણી અને બિરદાવી. આ રાધા અવતારના પણ થોડાક પ્રકરણો આપણે જ્યારે રાધાષ્ટમી હતી ત્યારે કર્યા હતા. ત્યાં તો 1991 ના ડિસેમ્બરની 31મી તારીખે અમેરિકાના કોલંબસથી એક તદ્દન અપરિચિત વૈષ્ણવ યુવાને 2 પાના ભરીને લખેલો એક પત્ર મને ટપાલમાં મળ્યો, જેમાં તે ભાઈ શ્રી સ્વામિલ કુમારે મને પુષ્ટિ માર્ગના સંદર્ભમાં શ્રી રાધા અવતારના જેવી જ રસપ્રદ ધાર્મિક નવલકથા લખવાનો અનુરોધ કર્યો. ફળ સ્વરૂપ ઈસવીસન 1993ની 22મી ડિસેમ્બરે પ્રસિદ્ધ થઈ મારી દ્વિતીય ધાર્મિક મૌલિક નવલકથા શ્રી વલ્લભ અવતારની પ્રથમ આવૃત્તિ.
ભૌગોલિક દ્રષ્ટિએ 22મી ડિસેમ્બરનો દિવસ વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત્રિનો હોય. યોગ ભલે ધરાવતો હોય, મારે માટે તો વર્ષ 1993ની 22 ડિસેમ્બરનો દિવસ જીવનનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિનો અનુભવ કરાવી ગયો. એ અર્થમાં કે એક દિવસે ભરૂચ મુકામે આયોજાયેલી પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીની ભાગવત સપ્તાહમાં હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં મારી દ્વિતીય ધાર્મિક નવલકથા શ્રી વલ્લભ અવતારનું વિમોચન પૂજ્ય ઇન્દિરા બેટીજીના પુનિત હસ્તે થવાનું હતું. અને આ શુભ હેતુ પૂરસર ખાસ અમેરિકાથી સહકુટુંબ પોતાના વતન ભરૂચમાં પધારેલા આ પુસ્તકના પુરસ્કર્તા એટલે કે સ્પોન્સર શ્રી સમીરભાઈ શાહના માતુશ્રી હસુમતીબહેનને તથા એમના પિતાશ્રી બંસીભાઈને આ પુસ્તક ત્યાં અર્પણ થનાર હતું. આ મંગળ ઘડીની પ્રતીક્ષામાં ક્યારે સાંજના 4:30 વાગે અને ક્યારે મારી 3 વર્ષની મહેનત સાર્થક નીવડે એના સાત્વિક અજંપામાં એ દિવસના કલાકો મારા માટે ખૂટે નહીં એટલા લાંબા થઈ ગયા. તો બીજી બાજુ આ ચિરસ્મરણીય દિવસની સાંજે પૂજ્ય ઇન્દિરા બેટીજીના પ્રેમાગ્રહથી મને 20 મિનિટ સુધી મેં આલેખેલ શ્રી વલ્લભ અવતાર નવલકથાની મૌલિક કથા વસ્તુ અંગે ઉપસ્થિત જનમેદનીને સુમાહિતગાર કરવાની જે અમૂલ્ય તક પ્રદાન કરવામાં આવી ત્યારે માતૃભાષાના પ્રાધ્યાપક અને એક પ્રાચાર્ય તરીકેના સુદીર્ઘ અનુભવ બળે ઘડાયેલી મારી રસાળ વક્તૃત્વ શક્તિથી મેં શ્રી વલ્લભાધીશનો જય જયકાર ગજાવી દેતું જે ભક્તિભાવ પ્રચુર પ્રવચન આપ્યું તેનાથી પ્રસન્નચિત થયેલા પૂજ્ય ઇન્દિરા બેટીજીએ અંતરના આશીર્વાદ સહ મારા પર અભિનંદનનો જે અભિષેક વરસાવ્યો તેનાથી ગદગદ અને રોમાંચિત થઈ ગયેલા મને 22મી ડિસેમ્બરની એ લાંબામાં લાંબી ગણાતી રાત્રિના કલાકો ક્યાં પસાર થઈ ગયા એની ખબર ન પડી. એ અર્થમાં મારા માટે એ ટૂંકામાં ટૂંકી રાત થઈ ગઈ. શ્રી વલ્લભ અવતારની પ્રથમ આવૃત્તિ તો અમેરિકા ભાષા શ્રી સોમીર કુમારે પુરસ્કૃત એટલે કે સ્પોન્સર્ડ કરેલી હતી. એટલે ન્યોછાવર જય શ્રી કૃષ્ણ લખીને છાપેલી મોટા ભાગની નકલો તેઓ શ્રીએ ભરૂચ, સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે સ્થળે તેમના સ્વજનોમાં અને જ્ઞાતિબંધુઓમાં વહેંચી દીધી અને બાકીની 200-250 જેટલી નકલો વધી તે તેઓ અમેરિકામાં વહેંચવા માટે લઈ ગયા. સૌજન્ય ભાવે તેમણે મને ભેટ આપેલી 101 જેટલી નકલો મેં પણ મારા મિત્રો, સ્વજનો, સાહિત્યકારો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજનોને સપ્રેમ ભેટ આપી. ફળ સ્વરૂપ જેમ જેમ આ નવલકથા વંચાતી ગઈ તેમ તેમ તે અંગેના પ્રોત્સાહક પ્રતિભાવો મને મળતા ગયા અને આ પુસ્તકની માંગ પણ સતત વધતી ગઈ. પરિણામે શ્રી વલ્લભ અવતારની આવૃત્તિ સમયાંતરે પ્રસિદ્ધ કરવી પડી. શ્રી વલ્લભ અવતાર વાંચી ચૂકેલા દેશ પરદેશના સુગ્ન વાચકો તરફથી મારા પર સંખ્યાબંધ પ્રશસ્તિ પત્રો તો આવતા જ રહ્યા. આ પત્ર સંપુટમાંથી પ્રતિનિધિ રૂપે એક પત્ર દેશના એટલે કે અમદાવાદના એક સ્ત્રી વાચકનો અને બીજો પત્ર પરદેશના એટલે કે યુએસએના એક વૈષ્ણવ દંપતીનો જે મળ્યો તેની માત્ર એક ઝલક અત્રે પ્રસ્તુત કરું તો અપ્રસ્તુત નહીં ગણાય. એટલે આ વલ્લભ અવતાર પુસ્તક કેવું છે તે આજે વૈષ્ણવોએ વાંચ્યું છે તેનો અનુભવ અહીં તેઓએ પત્રો દ્વારા જણાવ્યો છે તે કહ્યો છે. એટલે આપણે એ અનુભવની અભિવ્યક્તિ જોઈશું. અમદાવાદથી શ્રીમતી કોકિલાબેન દલાલ લખે છે, પૂજ્ય ભોગીભાઈ, આપનું અદ્ભુત કહેવાય એવું શ્રી વલ્લભ અવતાર પુસ્તક અમે કોઈ જુદી રીતે જ વાંચ્યું અને તેની ટેલિફોનિક કથા કરી. અર્થાત મારી ભત્રીજી પીનાને મેં ટેલિફોન પર આ નવલકથા સળંગ 1.5 મહિના સુધી ક્રમશઃ વાંચી સંભળાવી. હું આંબાવાડીના મારા ઘરેથી ટેલિફોન પર વાંચી સંભળાવું અને તે મણિનગરના એના ઘરે ટેલિફોન પર સાંભળે. અમે બંને વ્યાવસાયિક ક્ષેત્રે વ્યસ્ત હતા એટલે રોજ રાત્રે 9:30 થી 10 અમારો આ કાર્યક્રમ 1.5 મહિના સુધી ચાલ્યો અને અમે અનહદ આનંદની અનુભૂતિ કરી. મારી ભત્રીજી તો આ પુસ્તક સાંભળીને અત્યંત પ્રભાવિત થઈ ગઈ છે. આપની આલંકારિક ભાષા, પ્રવાહી શૈલી અને અજોડ શબ્દાવલીએ
ખડું કરેલું ગોલોકી વાતાવરણ. એના મનોચક્ષુ આગળથી ખસતું જ નથી અને મારી પણ એ જ હાલત છે. તેથી ચિરંજીવી પીનાના આગ્રહથી આપને આ પત્ર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને અમે રૂબરૂ મળવા ઈચ્છીએ છીએ. પછી શ્રીમતી કોકિલાબેન એમના 35-40 વર્ષના આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા ભત્રીજી પીનાબેનને લઈને મને મળવા આવ્યા. ત્યારે જ મને ખબર પડી કે પીનાબહેન પ્રજ્ઞાચક્ષુ હતા. શ્રીજી બાવા. અમેરિકાથી શ્રીમતી કુંજલતાબહેન અને શ્રી નવીનભાઈ શાહ લખે છે, આદરણીય ભોગીલાલભાઈ, આજથી 6 મહિના ઉપર આપની શ્રી રાધા અવતાર મૌલિક નવલકથાનો હૃદયંગમ આનંદ માણી લીધા પછી હમણાં આપની દ્વિતીય ધાર્મિક નવલકથા શ્રી વલ્લભ અવતાર પણ અમે એ જ રીતે અજોડ અમારા ઠાકોરજી સમક્ષ રોજ સવારે સેવાના સમયે બેસીને એનું મનભર વાંચન મનન કરીને ધન્યતા અનુભવી. અમારા પૂજ્ય બા ચંદ્રમણી બહેનના સેવ્ય સ્વરૂપ અને બાળ સ્વરૂપે બિરાજેલા શ્રી નવનીત પ્રિયાજી તથા શ્રી ગોવર્ધનનાથજીના ચિત્રજી સમક્ષ આપના આ પૂર્ણ ભક્તિ ભાવથી ભરેલા ગ્રંથનું રોજ એક પ્રકરણ વાંચીને અમે જે સાત્વિક રસાસ્વાદ માણ્યો છે તેનું શબ્દોમાં વર્ણન કરવા અમે અસમર્થ છીએ. આપે પુષ્ટિ પુરસ્કાર પોથીની ગોલકમાં ચાલેલી 7 દિવસની કથાનું જે આબેહૂબ વર્ણન કર્યું છે તે વાંચતી વખતે તો અમને સતત એવી પ્રતીતિ થયા કરી છે કે જાણે અમે બંને પણ શ્રોતા રૂપે ત્યાં કથામાં જ બેઠા છીએ. આવું અનન્ય અને અનોખું પુસ્તક પુષ્ટિજીવી વૈષ્ણવોને પ્રદાન કરવા બદલ આપને અમે દંડવત પ્રણામ અહીંથી પાઠવીએ છીએ. તે સ્વીકારી આભારી કરશોજી. શ્રી નવીનભાઈ તથા શ્રી કુંજલતા બહેન અમદાવાદના મારા ઘરે મને રૂબરૂ મળવા આવ્યા ત્યારે તેમના થકી જાણવા મળ્યું કે અમેરિકાના જુદા જુદા શહેરોમાં રહેતા એક પુષ્ટિજીવ વૈષ્ણવના ઘરે શ્રી વલ્લભ અવતાર તો હોય જ એવું એક આયોજન તેઓ વિચારી રહ્યા છે. આવા અસંખ્ય પ્રતિભાવોથી પ્રોત્સાહિત થઈને શ્રી વલ્લભ અવતારની ડબલ ક્રાઉન સાઇઝની અને મોટા ટાઈપવાળી એક વધુ આવૃત્તિ સમયાંતરે પ્રસિદ્ધ કરવાની જિજ્ઞાસા રોકી શકાય નહીં અને ફળ સ્વરૂપ આપના કરકમળમાં પુસ્તક છે શ્રી વલ્લભ અવતારની આ અદ્યતન આવૃત્તિ. શ્રી ભોગીભાઈ શ્રી શાહના જય શ્રી કૃષ્ણ. આ રીતે અહીં અનુભવની અભિવ્યક્તિ આપેલી છે. હવે આપણે લીલા માધુરીનું અભિનવ નિરૂપણ પણ જોઈશું. હવે જે લેખ લખ્યો છે તે કેશવરામ શાસ્ત્રીજીએ લખેલો છે તે પહેલા આપણે જોઈશું. ત્યારબાદ શ્રી યોગેશ શાસ્ત્રીજીએ જે લખેલો છે તે પણ આપણે જોઈશું. એટલે આ પ્રતિભાવ જાણીને આપણને એમ થશે કે આ પુસ્તક કેવું સુંદર છે. આ મુખ શ્રી ભોગીભાઈ શાહની પ્રશંસનીય અને લોકપ્રિય નવલકથા શ્રી રાધા અવતારને પગલે પગલે એમની આ દ્વિતીય ધાર્મિક નવલકથા શ્રી વલ્લભ અવતારને આવકારતા ને હૃદયપૂર્વક અભિનંદતા સાત્વિક આનંદ અને સંતોષની લાગણી અનુભવું છું. મારા મત અનુસાર પ્રસ્તુત નવલકથામાં નિરૂપાયેલી કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ એવી અનુપમ છે કે માત્ર ગુજરાતી સાહિત્ય રસિક વાચક વર્ગને નહીં, ધાર્મિક સાહિત્યિક વાચનના વ્યાસંગીઓને અને ખાસ કરીને તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજને ભક્તિ ભાવથી નિત્ય પઠન કરવાનું મન થાય એવી એક રસપ્રદ કૃતિ ઉપલબ્ધ થઈ છે. આવો અગાધ અને પ્રશસ્ય પરિશ્રમ કરવા બદલ લેખક શ્રી ભોગીભાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી છે. માતૃભાષાના વિદ્વાન પ્રાધ્યાપક અને સાહિત્યકાર શ્રી ભોગીભાઈ શાહ રચિત શ્રી વલ્લભ અવતાર નવલકથાની કેટલીક નોંધપાત્ર અને મૌલિક વિષય વસ્તુ કથા વસ્તુનો પરિચય કરાવો તો 24 પ્રકરણો અને 320 પૃષ્ઠો પર વિસ્તરેલી આ નવલકથાની આદિથી અંત સુધીની પશ્ચાત શ્રી ગોલોકધામ છે, જ્યાં પરમાત્મા શ્રી કૃષ્ણ અને પરમેશ્વરી શ્રી સ્વામિનીજીના સ્ત્રી ભાવાત્મક પુંભાવાત્મક સ્વરૂપના સંયોગીકરણથી આવિર્ભૂત થયેલા શ્રી વલ્લભ અવની પર પ્રાદુર્ભાવ પામ્યા
ત્યાં સુધીના ગોલોકી સમયગાળા દરમિયાન ગોલોકમાં જે કેટલીક અલૌકિક લીલાઓ આવિષ્કૃત થઈ હોવાની લેખકે કલ્પના કરી છે તે સાચે જ હૃદયસ્પર્શી તો છે જ, બુદ્ધિગમ્ય પણ છે. ભગવાને આપેલું વચન કદી મિથ્યા થાય નહીં અને તેથી સોમયજ્ઞ પરિપૂર્ણ થતાની સાથે જ અર્થાત વિક્રમ સંવત 1526ના ચૈત્ર સુદ નોમના દિવસે જ ભૂલોક પર શ્રી લક્ષ્મણ ભટ્ટ દિલમાગારુજીને ત્યાં પ્રભુના મુખ અવતાર શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય થવું જોઈતું હતું. એને બદલે વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ 11ના રવિવારના દિને શ્રીમદ વલ્લભાચાર્યજીનો અવની પ્રાદુર્ભાવ થયો. એ ઐતિહાસિક હકીકતને એક આધારસ્તંભ ગણીને લેખકે આટલો વિલંબ થવા પાછળ જે આધિદૈવિક કારણો કલ્પ્યા છે અને એને જે રીતે કલ્પનાના મનોહર રંગે રંગ્યા છે તેનાથી પ્રસ્તુત કૃતિ રસપ્રદ અને રોમાંચક બની છે. મારા પ્રભુ, જે હકીકતમાં ઇતિહાસ માત્ર નથી, નવલકથા પણ છે, તેનાથી પ્રસ્તુત કૃતિ રસપ્રદ અને રોમાંચક બની છે. જે હકીકતમાં ઇતિહાસ માત્ર નથી, નવલકથા પણ છે અને સમજી પૂર્ણ ભક્તિ ભાવથી એનો રસાસ્વાદ માણવા જેવો છે. પુષ્ટિ સંપ્રદાય સાથે સૈદ્ધાંતિક રીતે અને સેવાત્મક ભાવે પ્રગાઢપણે સંકળાયેલા 7 પ્રમુખ તત્વોનો મહદંશે અધિકૃત અને પર્યાપ્ત માહિતીનો આ પુસ્તકમાં એવો તો સુભગ સમન્વય થયો છે કે સામાન્ય વાચકને અને કેટલાક પુષ્ટિજીવી વૈષ્ણવોને સમજવામાં, પચાવવામાં ને આચરવામાં અઘરી લાગતી આ બધી બાબતો લેખકની અનુભવસિદ્ધ સંયોજન શક્તિને કારણે કરીને મધમાં ભેળવેલા કડવા ઔષધની જેમ સુસ્વાદ્ય, સુપચ્ય અને સુગમ્ય બની છે. નારદજી, યમુનાજી, સ્વામિનીજી, યશોદાજી, રૂક્મિણીજી, પાર્વતીજી ઇત્યાદિ આપણી પૂજનીય અને પ્રાતઃસ્મરણીય દેવી વિભૂતિઓ સાથે સંલગ્ન કેટલીક પૌરાણિક કથાઓ અને ઘટના પ્રસંગોનું યથાર્થ સ્થળે સમુચિત સંકલન કરીને લેખકે પોતાની રસળતી પ્રવાહી શૈલીમાં એવી તો અદ્ભુત રસ જમાવટ કરી છે કે એકી બેઠકે એમની આ શ્રી વલ્લભ અવતાર નવલકથા સાધન તો વાંચ્યા વિના સુગ્ન વાચકને ચેન ન પડે એટલું તો આ નવલકથા વાંચ્યા પછી હું અવશ્ય કહી શકું. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને લેખકની આ મૌલિક કૃતિ સાત્વિક રસાનંદ અને સુખાનંદ પ્રદાન કરશે જ એવી હાર્દિક ભાવના અભિવ્યક્ત કરીને તથા આવું સરસ સુમધુર સર્જન પુષ્ટિ પ્રભુ શ્રીનાથજી બાવાના ચરણારવિંદમાં સમર્પિત કરવા બદલ લેખક શ્રી ભોગીભાઈ શાહને હું અંતરના આશીર્વાદ સહ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મધુવન, એલિસ બ્રિજ, અમદાવાદ. કેશવરામ શાસ્ત્રી. અહીં એમ હજી કહેવાનું કે એક 4થું ધોરણ ભણતી છોકરીએ પણ આ પુસ્તક રોજનું એક પ્રકરણ વાંચ્યું હતું અને તેને પણ ખૂબ જ ગમ્યું હતું. એટલે એવી રસમય વાણી છે કે બાળકોને પણ આનંદ આવે. હવે શ્રી યોગેશ શાસ્ત્રીએ જે લીલા માધુરીનું અભિનવ નિરૂપણ કરીને લેખ આપ્યો છે તે આપણે જોઈને આજના આ સત્સંગને વિરામ આપીશું. આપણે પણ બનશે તો એક પ્રકરણ જ લેવાનો વિચાર છે. લીલા માધુરીનું અભિનવ નિરૂપણ. શ્રી વલ્લભ અવતાર વાંચતા ઘણો આનંદ થયો. પુષ્ટિ માર્ગના પ્રણેતા, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મતના સ્થાપક અને ભક્તિ માર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રી નારદાદિ પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત અવતાર છે. શ્રી સ્વામિનીજીના તે અવતાર છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપે પણ તેઓ કહેવાયા છે. તેઓ આધિદૈવિક, અલૌકિક, અગ્નિ વૈશ્વાનર સ્વરૂપ પણ છે. ગુરુ, જગતગુરુ પણ છે. ભારતીય દર્શન પરંપરાના આચાર્ય પણ છે. પુષ્ટિ ભક્તિ માર્ગના આદ્ય પ્રાકટ્ય કરતા પણ છે. તેમજ રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપની મધુર અતિ મધુર લીલાઓના સાક્ષી સ્વરૂપ પણ છે. શ્રી ભોગીભાઈએ તેમની આ રચનામાં શ્રી વલ્લભના અવતારના હેતુઓની ચર્ચા તો કરી જ છે, પરંતુ તેમણે કેમ કરતા કેવી રીતેના પાસાને વધુ ઉપાસ્યું છે. અગમ્ય એવી વૈશ્વિક ઘટનાઓ પાછળ મહાન પ્રક્રિયાઓ પણ કારણભૂત બનતી હોય છે. શ્રી વલ્લભ જેવા પ્રભુના સુકોમળ આવિર્ભાવ માટે પ્રભુને
સ્વયં શ્રી કૃષ્ણને કરુણાની કોમલતમ ભૂમિકાએ તૈયાર થવું પડ્યું હશે. આ પૂર્વ ભૂમિકા સ્વરૂપ વાતાવરણની ઝાંખી કરાવવામાં લેખક શ્રી ભોગીભાઈ ઘણા સફળ રહ્યા છે. તેમના નિરૂપણની શૈલી એટલી સુંદર છે કે જાણે તે સ્થળે અને સમયે તે સ્વયં ઉપસ્થિત જ હોય. વાર્તાકાર સફળ વાર્તાકાર ત્યારે જ કહેવાય કે જ્યારે તે વાચકને જકડી રાખીને વાર્તાનું સુખ આપે. ઉત્સુકતા વાર્તાનો પ્રાણ છે અને નિરૂપણ વાર્તાનું સૌંદર્ય છે. શ્રી વલ્લભ અવતાર નામક આ ગ્રંથમાં મારી દ્રષ્ટિએ લેખકે એવી શૈલી અપનાવી છે કે જેમાં રચનામાં પ્રાણ અને પ્રતિભા બંને સચવાયા છે, પોષાયા છે. આ ઇતિહાસ ગ્રંથ નથી તેમજ પૌરાણિક સંદર્ભ પૂરા પાડનારો ગ્રંથ પણ નથી. એનો ખ્યાલ તો શ્રી ભોગીભાઈએ આરંભમાં જ ધાર્મિક મૌલિક નવલકથા રૂપી સંકેતથી આપ્યો જ છે. માટે કોઈ વિદ્વાને કે વિવેચકે પ્રમાણ દ્રષ્ટિથી એનું મૂલ્યાંકન કે સંશોધન કરવાની આવશ્યકતા નથી. રચનાકારે એની ભાષા દ્વારા, એના ભાવ દ્વારા આપણને આંગળી પકડીને શ્રી ગોલોકમાં લઈ જાય છે. શ્રી રાધાકૃષ્ણ જેવા પરમ તત્વોના અંતર્ગત ભાવોનો પરિચય કરાવે છે અને ભગવાનની આ અમોઘ ગમ્ય લીલા સૃષ્ટિમાં આપણને ડોક્યું કરાવે છે. એ જ આ રચનાની ફલશ્રુતિ છે. પ્રસ્તુત નવલકથામાં સિદ્ધાંતોનું નિરૂપણ સીધી ઉપદેશની શૈલીને બદલે વાર્તા પ્રવાહની અંદર ગૂંથી લઈને એટલું સુંદર રીતે થયું છે કે વાચકને લાગતું નથી કે એને કોઈ જ્ઞાન આપવા બેઠું છે. આવી ઘણી બાબતોમાં શ્રી ભોગીભાઈ સફળ રહ્યા છે. શ્રી વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવો સાક્ષાત શ્રી કૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. માટે અંશ અવતારનો અર્થ કરવામાં વાચકે ભૂલ ન કરવી. જેમ સનકાદી, કપિલ, કૂર્મ, વરાહ અવતારો અંશ અવતાર છે, એમ શ્રી વલ્લભ અંશરૂપ નથી, પૂર્ણરૂપ છે. તફાવત એટલો જ છે કે શ્રી કૃષ્ણ અવતારમાં મર્યાદા તેમજ પુષ્ટિ બંને લીલાઓ છે, જ્યારે વલ્લભ પુષ્ટિજીવોના પુષ્ટિ માર્ગે મનોરથો સિદ્ધ કરવા પ્રગટ્યા છે. પ્રભુ મુક્તિ જેવું ફળ પણ બધાને બધે આપતા નથી. સૌનો ઉદ્ધાર તો ભગવાન ક્યારેય નથી કરતા, માટે એ અંશ સહિત પ્રગટે છે. સુંદર રસાળ ભાષા એ આ રચનાનું, આ નવલકથાનું સૌંદર્ય છે. ભાષા ભક્તિ પ્રચુર છે, સંસ્કૃત નિષ્ઠ છે, છતાં ક્લિષ્ટ નથી. પ્રકરણોને અપાયેલા શીર્ષકો ઉત્સુકતા અને ઉત્સાહને વધારે છે, તો પ્રકરણ અંતે મૂકેલા મુક્તકો જિજ્ઞાસાને જગાડે છે. નિરૂપણ સીધું સપાટ નથી, પરંતુ રસ નિર્વાહને યોગ્ય વળાંકો છે. પ્રસંગો કાલ્પનિક કહેવા કરતા ભાવાત્મક ભાવનાઓ છે, એમ કહેવું વધુ ગમે છે. અંતે શ્રી વલ્લભના પ્રેમીઓને આ ગ્રંથ વાંચવો અવશ્ય ગમશે. શ્રી વલ્લભના પ્રાકટ્ય પૂર્વેની ગૌલૌકિક પૂર્વ ભૂમિકાનો રસમય વિવેચન એ આ ગ્રંથના વિષય વસ્તુની નવીનતા પણ છે અને છતાં પ્રાચીનતાનો વિરોધ પણ નથી. શ્રી ભોગીભાઈને આ આલેખન માટે તેમજ તેમના પ્રેરકો પ્રોત્સાહકોને મારા અભિનંદન. બોપલ, અમદાવાદ. ભગવત કથાકાર શ્રી યોગેશભાઈ શાસ્ત્રી, જે અત્યારે લીલામાં પહોંચી ગયા છે. એટલે આપણે પણ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવ પહેલા આ પુસ્તક એટલે જ લઈ રહ્યા છીએ કે ગોલોકમાં શું શું લીલા થઈ તે આપણે પણ જાણી શકીએ અને આપણે પણ એક આટો ગોલોકમાં મારી આવીએ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને બીજા વૈષ્ણવને જરૂરથી શેર કરશો કે આ ગોલોકની લીલાનો અનુભવ તેઓ પણ કરી શકે. ખૂબ જ સુંદર આ પુસ્તક છે. આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરશો કે જેના કારણે હવે આપણે આ વલ્લભ અવતાર શરૂ કરી રહ્યા છીએ તેની નોટિફિકેશન આપણને મળતી રહે. જય શ્રી કૃષ્ણ. વહાલા વૈષ્ણવો, સાચું કહેજો, હવે એવું થઈ રહ્યું છે ને કે આગળ શું થશે? આ પણ એક પ્રયાસ છે આપણું ચિત્ત પ્રભુની લીલામાં પરોવવાનું. માટે આજે આપણે એ જ ચિંતનમાં રહીએ કે હવે આગળ શું થશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં જે બધા ભાવ દર્શાવ્યા છે તે બધા આપ બધાના હૃદયમાં સ્ફુરાયમાન થાય, આત્મપટલ પર ધારણ થાય. જય શ્રી કૃષ્ણ.